વધેલા ચણા બટેટાનું શાક છે ને એનાથી આપણે આજે ચટપટી ભેળ બનાવવાના છીએ, જેના માટે મેં અહીં કોરા મમરા લીધા અને જેમાં આપણે એક ટમેટું છે એ સુધારીને નાખી દીધું. ડુંગળી મેં અહીં નથી નાખી, તમે નાખી શકો છો, પણ આપણે અહીં નથી નાખી કારણ કે થોડીક આળસ પણ હતી ને આમ જલ્દીથી એક ચટપટો નાસ્તો ખાવો તો પછી આપણું શાક નાખી દીધું. અને આપણી પાસે અહીંયા કોઈ જાતની કહેવાય ને કે ચટણી કાંઈ હોતું નહીં, આંબલીની કે કંઈ ચટણી, તો આપણે એની જગ્યાએ એક ઇન્સ્ટન્ટ યુઝ કર્યો છે ટોમેટો કેચઅપ, જે બધાના ઘરમાં હોય જ છે ને અવેલેબલ હોય અને ઇઝીલી મળી જાય, એટલે આપણે એ નાખી દેવાનું છે ચટણીની જગ્યાએ. દેન આપણે મસાલા કરવાના છે. તો મસાલામાં અહીં આપણે તો ધાણા જીરું નાખ્યું છે અને ત્યારબાદ મેં અહીં મીઠું અને લાલ મરચું આ 3 મસાલા નાખવાના છે. દેન આપણે અહીંયા સેવ નાખી દેવાની છે. અને આપણે અહીં લાલ મરચું પહેલા નાખતા ભૂલાઈ ગયું હતું, તો આપણે હવે એમાં લાલ મરચું એડ કરી દઈશું. અને દેન અહીં કોથમીર છે સુધારી અને ધોઈ હતી, એટલે એકદમ ભીની ભીની હતી, એટલે કોથમીર મેં અહીં નાખી દીધી છે ચમચીથી, એટલે નાખવી પડી. અને દેન આપણે અહીં નાખવાની છે લસણની ચટણી. તો આ છે ને અમે મારા મમ્મીની સ્પેશિયલ રેસિપી છે, જે આપણે છે ને ઘાટી આવી રીતે લસણની ચટણી બનાવી લેવાની અને છે ને આ તમે કહેવાય કે 15-20 દિવસ માટે સ્ટોર કરી શકો. અને જ્યારે જરૂર હોય ને ત્યારે આવી રીતના જો એક અહીંયા મેં જે પહેલો કોથમીર વાળું હતું ને એમાં જ આપણે ચટણી લીધી અને થોડું પાણી નાખી અને મિક્સ કરી અને નાખી દેવાની. તો ઇન્સ્ટન્ટ ચટણી પણ બની જાય અને 15-20 દિવસ સુધી સ્ટોર પણ થઈ શકે. તો જો તમારે આની રેસિપી જોતી હોય તો કમેન્ટમાં જણાવજો, અમે તમારી જોડે ચોક્કસથી શેર કરીશું. અને આ ચટણી આપણે બધા શાકમાં અને બધે જ ચાલે. તો હવે આપણે એમાં બરાબર બધું મિક્સ નખાઈ ગયું છે ને, હવે આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે. અને બીજી એક વાત એ કે તમે અહીં છે વઘારેલા મમરા પણ લઈ શકો છો. ઘણા લોકો વઘારેલા મમરામાં ભેળ બનાવતા હોય, ઘણા લોકો કહેવાય ને કે કોરામાં બનાવતા હોય, પણ આપણે જે મુંબઈ સ્ટાઇલ અહીંયા જે આપણે ભેળ બોળીને એ હોય ને એમાં આવી જ રીતના કોરા મમરાનો યુઝ થતો હોય છે. તો મેં આજે કોરા મમરાનો યુઝ કર્યો છે. આપણે મસ્ત આને છે સર્વ કરી લેવાની. અને હવે આમે તમારે કોઈ ચટણી તમારી પાસે લાઈક ગ્રીન ચટણી હોય તો તમે એ નાખી શકો છો. એ વધઘટ કરી અને આપણી ચણા બટેટાના શાકમાંથી આ ભેળ બનીને જે તૈયાર છે ને, ફર્સ્ટ મેં આપણને તમને જરી પણ તમે ખાતા છે ત્યારે લાગશે જ નહીં કે આ આપણે કહેવાય ને કે એક શાક વધેલું હતું ને એમાં